તો ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું તમારા ભાઈની ચેનલમાં. હવે સરસ મજાની ઊંઘ લઈ લીધી આખી રાતની ને ઉઠ્યા છે 10 વાગે. મસ્ત ચા બને છે આદુવાળી. તો આપણે નીકળીએ આપણી સાસરીમાં. એ પેલા પેડા લેવા ગયા હતા, તો પેડા લઈને ફટાફટ જઈએ જમવા. હવે મસ્ત પીઠ પૂજા કરીને નીકળ્યા છે હિંમતનગર. પ્રતિકભાઈ ને બંને હવે થોડું કામ છે એ પતાઈ દઈએ. રજાના દિવસે હિંમતનગર તો ફિક્સ જ છે. હજુ હિંમતનગર નું એક કામ આવ્યું છે, પણ થોડું અડધો કલાક જેવું થાય. ત્યાં સુધી વિચાર્યું કે આપણે સરસ નાસ્તો કરીએ. હવે એક તો ઓર્ડર આપ્યું છે પ્રતિકભાઈ, બીજું કઈક ઓર્ડર આપ્યું છે. કોલ્ડ કોફી ખાઈ દઉં તો બે કોલ્ડ કોફી. પણ હું મારે બહુ સમય જોયો હે પી લે મજા આવે છે ને. બસ બહુ સમય થી પી લે મજા આવે તો સારું, ને પૈસા મળતા. રિયલમાં ખાઈએ કે ટેસ્ટ ઉડી જાય છે હોય કમ્પેર કરીએ. એ મારે થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો, પણ બે कोल्ड कॉफी दो है. कोल्ड कॉफी दो. हाँ, किसी एक ने मंगवाई ना हो पूछो. नहीं ये नहीं आपकी. हाँ तो मुझे कंफ्यूज कर दिया. हाँ हमारी दो है. ये पुरानी तो ये पुरानी कोल्ड कॉफी. हाँ नहीं हमारी तो બાથી ભૂલા પડે. બટાકાની ચિપ્સ, આ મરચાનું ભજીયું. આ કયું મરચું કહેવાય છે ખબર નથી. આ મરચું લાગે મોટું મરચું. મેથીના ગોટા, બટાકા વડા. પ્રતિકભાઈને કોલ્ડ કોફી મંગાવી હતી, એ આવી છે. એ લાસ્ટમાં પીવી ઠંડા કરશે. પણ આ જો આ બટાકા વડું કોક અલગ જ છે. આમાં બટાકું છે બાફેલું, બહુ એવું શું કહેવાય મસાલા વાળું નહીં. પણ આ છે ને એ લસણની ચટણી જ છે. લસણની ચટણી બટાકું એ રીતના બટાકા વડું બનાવ્યું છે. આપણે રેગ્યુલર બને છે એવું નહીં. મોંઘ્યો બહુ છે હોય કે મોંઘ્યોનું મેન્ટેન કોઈ કરતા નહીં. દરેક જગ્યાએ બહુ માખી છે. તો આ બટાકાની ચિપ્સ હતી. પ્રતિકભાઈની અડધી લીધી, અડધી મેં લીધી. આ પ્રતિકભાઈની છે, એમાં બટાકું મિસિંગ છે. અને આ પ્રમાણે બટાકું મિસિંગ છે. તો આ બનાવી હે નહીં. 2 રૂપિયા કાપો પ્રતિકભાઈ, 2 રૂપિયા કાપો ઓટો. તો ટીગરી, મેથીના ગોટા, બટાકા વડા, મરચાના ભજીયા, આ બધું જ બેસ્ટ હતું, એક નંબર હતું. પણ માખ્યું એ બહુ. ખાલી એ મેન્ટેન કરે ને તો 10 માંથી 9. ચલો આપણે હવે કામ પતાવવાનું ટાઈમ આવી ગયો છે, તો નીકળી જઈએ હવે. તો ફટાફટ કરીએ પહોંચાય, કેમ કે આજે રજા હતી. તો આજે આપણને આરામ નહીં. આપણને કોઈ રજા ના હોય, નોકરીમાં રજા હોય, કામમાં કોઈ ના હોય. આપણે જે આ પાર્ટ છે ને એના 2 પાર્ટ કરવાના, એમાંથી બી 2 કરવાના, 4 પાર્ટ. ટોટલ 4 કરવાના. પછી અહીંયાથી 3 આંગળી જેટલું તોડવાનું. તમારે ઉપરથી પકડીને આમ થોડું દબાઈ દેવાનું. તમે થોડું દબાણ આપશો એટલે પતલી થઈ જાય. અમને જો કે સ્ટાર્ટિંગ છે એટલે તો વાંધો નહીં, આમાં પછી તમે પરફેક્ટ આપશો. ઓકે, એટલે આવી રીતે એમને કહેતું કે જે જાડું છે એમાંથી 4 પાર્ટ. એક લાઈન આવે છે, એમાંથી 4 ભાગ કરવા. હા, એમાંથી 4 અને 3 આંગળી જેટલું લેવાનું. અને ઉપરથી સ્લાઇડ જેથી સોય ફરે ને ત્યાંથી સ્લાઇડ દબાણ આપી દેવાનું, પછી છોડી દેવું. બનાવી છે કસ્ટમ. બીજી પછી તો પેક કરીને આજે સવારમાં ગાડી આવી હતી ને બધો માલ. હા અમારે આ જાડી છે બહુ ઉપર. વાંધો નહીં, તો શરૂઆતમાં છે ને. હા વાંધો નહીં, ફર્સ્ટ ટાઈમ તો તમારે આટલું ધ્યાન રાખજો. ચોક્કસ. સાંજે આખો દિવસ મસ્ત ચાલી ગાડી. ઘરે નીકળ્યા બધું કામ પતાવી.
છેલ્લા જ રમખોણ વાળી. પ્રતિકભાઈને માણસ બોલાવ્યો છે, વેઇટ કરીએ ભાઈ. હવે બીજો કોઈ રસ્તો નહીં. ફોન આવ્યો. હા બોલ. કિનલી ની તો કેટલું આવે? 1 લીટર. એ લીટર તો શું થાય ગાડીનું? એક કામ કર, બીજા 20 નાખીએ છે. 20 રૂપિયા એક્સ્ટ્રા નાખું છું. પોણી પીઝા બધું પોણી પીઝા પીવરાઈ દે, ડોર દે. 2 લીટર તો લાવવું પડે. એક કામ કર કે બાઇક માં ના ખાઈ ના પછી મહી કાઢી લેવું. નેચર પણ આવતું નહીં આમ તો. નડી બડી નહીં ને એની. એ તો સર અરે આ શું કહેવાય? દલપુર સર્વિસ રોડ ઉપર. સર્વિસ રોડ ઉપર આ પેલું કેસરી કરણ નું મંદિર ને આવતું એટલા ની અચર ચાલુ બંધ કરી દીધો. મૂન કુમાર બે ટૂંક દિન બોલો તો સીએનજી કીટ બોલવી જ જોઈએ યાર. હમ સીએનજી કીટ જ નહીં બોલતી ટૂંક દિન. સાહેબ હું એ ગાડી કુમાર પ્રોબ્લેમ હશે 99.99%. ઓ પેટ્રોલ એ મંગાઈ જોઈએ, એ પૂરી જોઈએ. પણ હું એમ કહું છું કે સીએનજી ઉપર તો કન્વર્ટ થવી સીએનજી જોઈએ ને. થઈ જ જોઈએ. પણ સ્ટાર્ટ જ ના થાય ગાડી તો ના થાય ને સ્ટાર્ટ થાય યાર. ગાડી પોઈન્ટમાં એ સીએનજી ઉપર કન્વર્ટ થવી જોઈએ. આવું ચાલુ થાય કે ના થાય એને પણ કન્વર્ટ તો થવી જોઈએ ને. જે આપણે સીએનજી હું કોઈ એક વાર જોયું નહીં એ રીતે કે ખાલી પોઈન્ટ આલ્યો હોય ને સીએનજી માં કન્વર્ટ. સેલ તો પેટ્રોલ પર જ વાગે ને. સેલ પેટ્રોલ ઉપર હોય પણ જ્યારે પેટ્રોલ ના હોય ને ત્યારે સ્વિચ દબી લઈએ ને એટલે એ સીએનજી માં ડાયરેક્ટ કન્વર્ટ થાય. પછી સેલ વાગી કે ભલે પેટ્રોલ ના હોય. નાના બેઠું થઈ જવા દેવો. પોઈન્ટ મંગાઈ આપણે પૂછો બેટરી ડબ્બા મળી. પેટ્રોલ મંગાઈને આપણે ટ્રાય કરી જોઈએ. એટલે એ તો ફોન કર્યો કે હું કરું. એક કોમ કર તું ડાયરેક્ટ આવી જજો દલપુરાય દે. ધક્કો મારવાનો છે ગાડીનો ધક્કો મારવો જાય. એવું છે ટ્રેક્ટર લઈને આવી અને મનનું ટ્રેક્ટર લેતો હોય 4x4. હા આવજે પણ પેટ્રોલ લેતો હોય. હા જો સીએનજી કરાવી હતી ને એ ભાઈનું એવું કેવું થાય છે કે પેટ્રોલ હપ્પું જ નહીં હોય ને તો એ ના ઉપરે. પણ મારું કહેવું એ છે કે રનિંગમાં ગાડી હતી તો એ તો સીએનજી ઉપર રહેવાની. સીએનજી ઉપર હતી તો એમાંથી આરપીએમ છોડી દીધા અને ગાડી બંધ થઈ ગઈ તો પેટ્રોલનો તો કોઈ લેવા દેવા જ નહીં ને. તો પણ એ ભાઈ કીધું કે પેટ્રોલ નાખો. અંદર થોડું પેટ્રોલ તો છે જ તો એ બીજું મંગાવ્યું છે. પેટ્રોલ નાખીને ટ્રાય કરી જોઈએ. શું કરતા હતા? અરે ચાલુ ગાડી બંધ થઈ ગઈ છે. એ મને સીએનજી નો જ પ્રોબ્લેમ લાગે છે ભાઈ. અરે એવું બધું કરે છે. હોય 100% સીએનજી નો ડકો છે. કારીગર આવ્યા છે ને પ્રતિકભાઈ બાઇક લઈને જતા રહ્યા છે ગલ્લો પાણી લેવા. આયા છે પ્રતિકભાઈ આવી ગયા. તો ગાડીમાં કશું જ થયું નતું. જે પેટ્રોલ પુરાયું ને એ ગાડી ઢારમાં હતી. ગાડી કમ્પ્લીટ સપાટ ઉપર લાયા ને એ પેટ્રોલ સમતલ થઈ ગયું. ફટ લઈને સેલ વાગી ગયો. તો પેલા પેટ્રોલ પુરાવા આવ્યા. પેટ્રોલ તો નાખ્યું છે પણ એક બાજુ હતું. આવું કઈ નહીં રસ્તામાં ઉભા રહે આગળ ખબર નહીં શું મોટું કઈ થવાનું હોય એટલા માટે ઉપરવાળાએ બંધ કરાવી ગાડી. ટ્રાય કરીએ આપણને ફાવે છે કે નહીં જોઈએ. આવ્યું.